કેમ છે મિત્રો? લાસ્ટ લેક્ચરમાં આપણે 21 થી 30 એમસીક્યુ આપણે ભણેલા હતા. આજે 31મો ક્વેશ્ચન ફરી પાછો લઈ આવ્યો છું મિત્રો. માઇક્રોસોફ્ટ વર્ડ ની એમસીક્યુ ની સિરીઝ. ચાલો તો કન્ટિન્યુ કરીએ. એક પેન અને પેપર લઈ લો અને મારી સાથે જોડાઈ જાઓ મિત્રો, અને એમસીક્યુ ના સોલ્યુશન તમે મારી પહેલા કરી લ્યો અને તમને આઈડિયા આવે કે શું જવાબ આવે. ચાલો તો 31મો ક્વેશ્ચન શું કહે છે કે માર્જિન ક્યાંથી સેટ થાય? માર્જિન એટલે શું? પહેલા તો મિત્રો માર્જિન ખબર હોવી જોઈએ. માર્જિન એટલે પેજ આપણે છે, આ પેજ છે, એ પેજમાં આપણે માર્જિન સેટ કરવું છે. ધારો કે આ લખ્યું, આ કાંઈ બી આપણે લખ્યું, બરોબર. હવે એનું આપણે લખેલું છે એ પ્રિન્ટ કરાવવું છે, પણ સમાતું નથી. સમાવવા માટે માર્જિનની જરૂર પડે. પેજને આપણે ગોઠવવા માટે માર્જિનની જરૂર પડે, તો એને સાદી સિમ્પલ ભાષામાં માર્જિન તરીકે ઓળખાય છે. તો માર્જિન કયા ટેબમાંથી આવે એમ કે છે, ક્યાંથી સેટ થાય? તો કયું ટેબ આવે? તો કે એક જ ટેબ આવે જેમાં આવે છે લેઆઉટ મેનુ. લેઆઉટમાં એક ઓપ્શન આવે છે પેજ લેઆઉટ. શું આવે છે? પેજ લેઆઉટ. પેજ લેઆઉટનું ઓપ્શનમાંથી તમને માર્જિનનું ઓપ્શન તમને મળી જશે. સમજાઈ ગયું મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે આગળ વધી મિત્રો. 32મો ક્વેશ્ચન શું કહે છે કે એમએસ વર્ડમાં પેરેગ્રાફ શું છે? માઇક્રોસોફ્ટ વર્ડમાં પેરેગ્રાફ શું છે? તો કે એક અક્ષર છે, એક શબ્દ છે, લખાણનો એક ભાગ કે એક પેજ. પેરેગ્રાફ શું હોય? 4 થી 5 લીટીનો એક પેરેગ્રાફ હોય, હા કે ના? તો કે હા. તો એક અક્ષર તો હોય નહીં, તો એ ખોટું. એક શબ્દ છે તો કે ના. લખાણનો એક ભાગ કે છે, અને ડી એક પેજ. એક પેજ હોય ખોટું. મેં શું કીધું? 4 થી 5 લીટીનો એક પેરેગ્રાફ હોય, અથવા 6 થી 7 લીટીનો હોય. તમારે જેટલો પેરેગ્રાફ તમારે કન્ટિન્યુ કરવો હોય એટલો તમારે હોય. તો આન્સર શું આવે મિત્રો? સી, લખાણનો એક ભાગ. ટેક્સ્ટ આપણે જે લખ્યું છે એનો એક ભાગ છે, એનો એક કટકો છે. સમજાઈ ગયું મિત્રો? એટલે એને પેરેગ્રાફ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન 33મો ક્વેશ્ચન શું કહે છે? બેકસ્પેસ કી શું કરે છે? બેકસ્પેસ કી સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, નાના છોકરાઓ માટે ખાસ. બેકસ્પેસ એટલે આપણે કાંઈ બી લખેલું છે એમાં એક બટન આવે બેકસ્પેસ તરીકે. બેકસ્પેસનો ઉપયોગ થાય આપણે કાંઈ બી એક અક્ષર છે ડિલીટ કરવું હોય તો આ ડિલીટનો ઓપ્શન આવે. શું આવે મિત્રો? ડિલીટ. પણ ક્યાંથી ડિલીટ કરવું? તો કે કર્સર હોય. ધારો કે મેં લખેલું છે મારું નામ વિવેક સર લખેલું છે કમ્પ્યુટરમાં, આવું લખેલું છે મેં. હવે તમારું કર્સર ક્યાં હોય? કર્સર એટલે આ ઊભો લીટો. ઊભો લીટો શું કરે? તો કે બ્લિંક બ્લિંક થાય ને તમારે કમ્પ્યુટરમાં આવજાવ કરે, તો એ હંમેશા તમારા લખેલું એની પછી હોય. તમારું જે લખેલું છે એટલે મેં શું લખ્યું છે? વિવેક સર. તેનો કર્સર ક્યાં હોય? તો આર ની બાજુમાં. હવે તમારે કર્સર અહીંયા છે અને મારે આર મૂકવો છે, તો બેકસ્પેસ કીનો ઉપયોગ થાય. સમજાણું મિત્રો? તો આમાં ઓપ્શન શું આવે કે ભાઈ આગળનું અક્ષર ડિલીટ કરવું છે, આખી લાઈન ડિલીટ કરવી છે, કર્સર પહેલાનું અક્ષર ડિલીટ કરે? તો કે હા. કર્સર છે એની પહેલાનું અક્ષર કે છે, એની પહેલા. આ કર્સર છે તો એની પહેલા આવે અને એક આ પછી થાય. તો આપણે શું થાય? સી આન્સર આવે. કર્સરનું પહેલાનું અક્ષર ડિલીટ કરવું છે. 33મો ક્વેશ્ચન પૂરો. 34મો ક્વેશ્ચનમાં આગળ વધી. હવે સાદો સિમ્પલ ક્વેશ્ચન, ઊંધો પ્રશ્ન છે. 33માં જેવો જ છે આખે આખો. ડિલીટ કી શું કરે છે? તો માં બેક સ્પેસમાં શું થતું? તેમાં ડિલીટ થતું. આ ડિલીટ ઓપ્શન શું કરે? કીબોર્ડની અંદર એક ઓપ્શન આવે ડિલીટ નામનું. તો ડિલીટ નામનું ઓપ્શન છે કર્સરને પહેલા ઓલું બેક સ્પેસ કરતું હતું, તો આ કર્સરને પછી કરીએ. કર્સર પછીનું અક્ષર કાઢવું હોય તો બી ઓપ્શન આવે. શું આવે મિત્રો? બી. કર્સર પછી તમારે કર્સર છે એના પછી તમારે કાઢવું હોય કાંઈ બી તો ડિલીટ દબાવવાનું તમારે, એટલે નીકળી જશે મિત્રો. 35મો ક્વેશ્ચન આગળ વધી. વર્ડમાં ટેક્સ્ટ કલર ક્યાંથી બદલાય? ટેક્સ્ટ કલર કીધું છે. ટેક્સ્ટ એટલે ફોન્ટ. ફોન્ટ એટલે અક્ષર. અક્ષરનો કલર બદલવો છે. કોનો? અક્ષરનો. મારે આ અક્ષર બ્લેક કલરથી લખેલા છે ને, એ બ્લેક કલરના મારે બીજા કાંઈ બી તમને ગમે એ કલર એમાં મારે પૂરવો છે, તો એ ક્યાંથી પૂરાય? તો કે અક્ષરના કલર બદલવા માટે એક જ મેનુ છે, એડિટિંગ મેનુ એક જ. તો એડિટિંગ મેનુને શું કહેવામાં આવે છે? હોમ ટેબ. શું કહેવામાં આવે મિત્રો? હોમ ટેબ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 36મો ક્વેશ્ચનમાં મસ્તનો ક્વેશ્ચન છે મિત્રો, તમને મજા આવે ક્વેશ્ચન છે. વર્ડ આર્ટ નો ઉપયોગ શેના માટે થાય છે? શું કીધું છે મિત્રો? વર્ડ આર્ટ નો ઉપયોગ શેના માટે થાય છે? તો વર્ડ આર્ટ એટલે તમને દેખાઈ જશે આ મિત્રો કેવા અક્ષર છે? તો કે સ્ટાઇલિશ અક્ષર છે. કેવા? સ્ટાઇલિશ. આપણે રેગ્યુલર અક્ષર કરી એમાં આપણે મજા આવે પણ થોડી. પણ આ અક્ષર તમે કરો તો કે ભૂકા કાઢે હો સર. આ અક્ષર શું કરે? તો કે ભૂકા કાઢે. શું કામ? તો કે આમાં અલગ અલગ ડિઝાઇન છે, સ્ટાઇલિશ અક્ષર છે. આપણે કેમ નવા પ્રસંગમાં કઈ જતા હોય, મેરેજમાં જતા હોય તો આપણે સ્ટાઇલ કરી. શું કરી? સ્ટાઇલ કરી. નવા કપડા પહેરી જાય, હેર કટ થઈ જાય. તો આમાં બધું થઈ ગયું છે. કલર એ પૂરાઈ ગયું ઓટોમેટિક. અક્ષર બધા વ્યવસ્થિત થઈ ગયા, સ્ટાઇલિશ અક્ષર થઈ ગયા. તો ઓપ્શન આપણે આપ્યા છે. ટેબલ બનાવવા માટે કામ છે, પિક્ચર નાખવા માટે કામ છે, સ્ટાઇલિશ ટેક્સ્ટ બનાવવા. તો શું આવે મિત્રો? સી આન્સર આવે. સ્ટાઇલિશ ટેક્સ્ટ કરવા. ટેક્સ્ટ એટલે શું મિત્રો? અક્ષર થાય. સ્ટાઇલિશ તમારે અક્ષર બનાવવા હોય તો કેમાં ઓપ્શનમાં જવાનું? વર્ડ આર્ટ. વર્ડ આર્ટની આટલી બધી ડિઝાઇન છે મિત્રો, આ તમે જોઈ શકો છો મિત્રો. આની અંદરથી તમે વર્ડ આર્ટ નામનું ઓપ્શન આવે છે, વર્ડ આર્ટની અંદર આ બધી ડિઝાઇનો છે, તમે જોઈ લો મિત્રો. 36મો ક્વેશ્ચન પૂરો. 37મો પેજ બ્રેક શું કરે છે? પેજ એટલે આખું પેજ, અને બ્રેક એટલે ત્યાંથી કટકો કરવો. શું કરે છે? ત્યાંથી કટકો કરવો. બ્રેક નો મીનિંગ શું થાય? કટકો કરવો. સમજાણું મિત્રો? તો પેજ બ્રેક શું કરે? તો કે કટકો કરે. કેને? તો કે પેજ બ્રેક પેજને કટકો કરે છે. કેને કટકો કરે છે? તો પેજને કટકો કરે છે. પણ આપણે લખેલું છે, ધારો કે 3 પેરેગ્રાફ લખવાના છે, આપણે એક જ પેજમાં લખ્યા. તો એક પેજમાં આપણે લખેલું છે તો એ આખે આખું પેજ
3 પેરેગ્રાફ મેં એક પેજમાં લખ્યા છે, એમાં એક પેરેગ્રાફ મારે નીચેના પેજમાં લેવો છે, તો એના માટે પેજ બ્રેકનો ઉપયોગ કરવો પડે. સાંભળો મિત્રો, ઇન્સર્ટ મેનુમાં એનું ઓપ્શન આવશે, ઇન્સર્ટ મેનુની અંદર પેજ આવશે, પેજની નીચે પેજ બ્રેક લખેલું હશે. સમજાણું મિત્રો? પેજ બ્રેક, ત્યાંથી તમારે પેજનો કટકો કરવો હોય તો ઇન્સર્ટ મેનુમાં તમારે જવાશે. ઓપ્શન જોવો હવે, વર્ડને બંધ કરવું હોય તો કે ના, આનું આવે. ન્યૂ પેજ શરૂ કરવું છે, ફાઇલ સેવ કરવું છે કે ટેક્સ્ટને ડિલીટ કરવું છે. ટેક્સ્ટ એટલે અક્ષરને ડિલીટ કરવું, એ તો સાવ ન આવે મિત્રો. ફાઇલને સેવ કરવી છે, એ નો આવે મિત્રો. તો આવે શું? તો કે ન્યૂ પેજ. ન્યૂ એટલે શું થાય? નવું પેજ ઉમેરવું છે, નવું પેજ શરૂ કરવું છે, તેના માટે પેજ બ્રેકનો ઉપયોગ થાય. સમજાય છે મિત્રો? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે આગળ વધીએ મિત્રો. 38મો ક્વેશ્ચન શું કહે છે? સ્પેલ ચેક કરવા માટે. સ્પેલ એટલે સ્પેલિંગ. શું થાય મિત્રો? સ્પેલ એટલે સ્પેલિંગ. સ્પેલિંગ ચેક કરવા માટે આપણી કઈ અક્ષરમાં સ્પેલિંગમાં ભૂલ થઈ હોય તો એ કમ્પ્યુટર આપણને ઓટોમેટિક કહી દે છે. તો એના માટે કયું બટન આપણે કઈ રંગથી બતાવે છે? આપણી કઈ ભૂલ હોય સ્પેલિંગમાં તો કયા રંગથી બતાવે છે? ઓલરેડી આપણે કઈ બી ભૂલ હોય તો મેડમ સર તમારા હોય શિક્ષક તમને, એ કયા પેનથી કરે છે? તો કે લાલ પેનથી. કમ્પ્યુટરમાં કયું હોય? લાલ. એટલે એને ઇંગ્લિશમાં કહેવાય રેડ લાઈન. શું કહેવાય મિત્રો? રેડ લાઈન. સમજાય છે મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. 39મો ક્વેશ્ચન, સેવ કમાન્ડ શા માટે વપરાય છે? સેવ અઝ કમાન્ડ શા માટે વપરાય છે? કે ભાઈ એક આપણે ફાઇલ સેવ કરેલી છે, એ ફાઇલને આપણે ફરી પાછી સેવ કરવી છે. શું થાય મિત્રો આનો ઓપ્શન? ફરી પાછી બીજાના ફોલ્ડરમાં સેવ કરવી છે, ફરી પાછી સેવ કરવા. સમજાય મિત્રો? સેવ કમાન્ડનો ઉપયોગ શેના માટે થાય? તો કે સેવ કમાન્ડ, સેવ એટલે શું થાય? કે કઈ બી ફાઇલ છે એ તમારા કમ્પ્યુટરની અંદર સંગ્રહ થઈ ગઈ, હવે બીજાના ફોલ્ડરમાં મારે સેવ કરવી છે, તેના માટે એક ઓપ્શન છે સેવ એઝ. સેવ એઝ કયાથી વપરાય છે? તો કે ફાઇલ મેનુ આવે, આ ફાઇલ મેનુ છે, એમાંથી એક ઓપ્શન હશે સેવ એઝ. તો સેવ એઝ તમે દબાવો એટલે પાછું તમને પૂછશે ક્યાં સેવ કરવું છે. તો કે ફાઇલ ડિલીટ કરવા, ન્યૂ ફાઇલ બનાવવા, ફાઇલ બીજાના નામે સેવ કરવા. તો કે હા, ફાઇલ છે એ બીજા નામે સેવ કરવા માટે વપરાય છે. સમજાય છે મિત્રો? લાસ્ટ ક્વેશ્ચન, એમએસ વર્ડમાં ડિફોલ્ટ ફોન્ટ કયું છે? એમએસ વર્ડમાં ડિફોલ્ટ ફોન્ટ કયું છે? તો ડિફોલ્ટ ફોન્ટ એટલે શું થાય? આનો મીનિંગ શું થાય? કે આપણે કમ્પ્યુટર બધા સ્ટાર્ટ હોય, ધારો કે આપણી પાસે 15 કમ્પ્યુટર હોય, 15 તમે ઓપન કરી નાખો તો એમાં એક જ અક્ષર આવે, એ એક જ આવે તો ક્લાયબેરી નામ છે. શું મિત્રો છે? ક્લાયબેરી. શું છે? ક્લાયબેરી. આ નામના એક ફોન્ટનું નામ છે મિત્રો, ક્લાયબેરી એક ફોન્ટનું નામ છે. દરેક કમ્પ્યુટર તમે ચાલુ કરો એટલે હોમ મેનુની અંદર એક જ અક્ષરથી લખેલું હોય. તમે સાઈઝ ગમે એટલી રાખો, ફોન્ટ કયા હોય? ક્લાયબેરી. પછી તમારે ચેન્જ કરવા હોય તો એ તમે ફોન્ટ સાઈઝથી એની બાજુમાં છે ફોન્ટ, એમાંથી કરી શકો. સમજાણું મિત્રો? તો આપણે શું આવે? ક્લાયબેરી. સી ઓપ્શન આવે. સમજાય છે મિત્રો? તો 31 થી 40 ની સિરીઝ 10 MCQ ટોટલ આપણે કમ્પ્લીટ થયા. અત્યાર સુધીમાં આપણે 40 MCQ ભણ્યા. કાંઈ બી તમને ડાઉટ હોય તો એની ટાઈમ આપણે વિડીયોમાં તમે કમેન્ટ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો. જય હિન્દ.